નમસ્કાર તાલીમાર્થી મિત્રો, નઈ તાલીમ અધ્યાપન મંદિર વેડછી પ્રથમ વર્ષ તમારું સ્વાગત છે. કોર્સ 2A એમાં આપણે અગાઉ ભાગ 1 જોયો હતો. આજે આપણે ભાગ 2 જોઈશું. આ ભાગમાં આપણે કેળવણીના ધ્યેયો, પ્રકૃતિ દ્વારા શિક્ષણ, શિક્ષણની માનવ સમાજમાં જરૂરિયાત, શિક્ષણ અને કેળવણી વચ્ચેનો સંબંધ, કેળવણી અને ઔપચારિક શિક્ષણ અને માનવ સમાજની વિવિધ શૈક્ષણિક પ્રક્રિયાનો અભ્યાસ, આટલા મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. તો આ દરેક મુદ્દાઓની આપણે એક પછી એક ચર્ચા કરીશું. કેળવણીના ધ્યેયો જોઈએ. પ્રયોજનેન વિના મંદોપી ન પ્રવર્તતે, અર્થાત પ્રયોજન વિના મૂર્ખ વ્યક્તિ પણ કાર્ય કરતો નથી. તો આ રીતે કેળવણી પણ હેતુલક્ષી પ્રક્રિયા છે. કેળવણી અને જીવન એકબીજાના પર્યાયી છે. તે જ રીતે જીવન અને કેળવણીના ધ્યેયો પણ સમાન છે. જીવન બદલાતા કેળવણી પણ પોતાનું સ્વરૂપ બદલતી હોય છે. જીવનના અને કેળવણીના બદલાતા આ ધ્યેયોમાં કેટલાક અન્ય ધ્યેયો તારવી શકાય. જેમ કે પહેલું છે જ્ઞાન પ્રાપ્તિ. કેળવણીનો મુખ્ય હેતુ જ્ઞાન પ્રાપ્તિનો છે. જ્ઞાન કરતાં પવિત્ર કંઈ જ નથી. આ પવિત્રમ જ્ઞાનની પ્રાપ્તિ કેળવણીના પાયામાં છે. બાઇબલમાં પણ લખ્યું છે કે નો ધેર સેલ્ફ. ભારતીય ચિંતકો કહે છે કે જ્ઞાન વિના મુક્તિ શક્ય નથી. એટલે અહીં જ્ઞાનને પ્રથમ ઉદ્દેશ્ય તરીકે આલેખ્યું છે. વ્યક્તિત્વ ઘડતરનો સૌ પ્રથમ નિયમ પોતાની જાતની ઓળખ છે, એટલે કે સ્વ ઓળખ. એટલે સાચી કેળવણી આપણને ત્યારે જ મળે કે જ્યારે આપણે પોતાની સ્વ ઓળખ કરીએ. બીજું છે વ્યવસાયિક સજ્જતા. કેળવણીનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વ જ્ઞાન પ્રાપ્તિ સિદ્ધ થતાં વ્યવસાયિક સજ્જતા આપોઆપ ફલશ્રુતિ રૂપે સિદ્ધ થઈ જાય છે. એટલે કે વ્યક્તિ જ્યારે પોતાની સ્વ ઓળખને આગળ વધાવે છે ત્યારે તેની જે મર્યાદાઓ હોય તો તે શક્તિમાં રૂપાંતરિત થઈ જાય છે અને આ શક્તિ એને વ્યવસાયિક રીતે સજ્જ બનાવે છે. સમાજમાં જીવન નિર્વાહ માટે તે સ્વશક્તિ પ્રમાણેનો વ્યવસાય સ્વીકારે છે અને આ રીતે કેળવણીનું એક ધ્યેય વ્યવસાયિક પ્રાપ્તિ પણ છે. ત્રીજું છે લોકશાહી નાગરિકત્વ ઘડતરનો હેતુ. દરેક રાષ્ટ્રની કેળવણી પાછળ તેના વિશિષ્ટ હેતુઓ હોય છે, જેમાં લોકશાહી અને નાગરિકત્વનું ઘડતર અગ્રસ્થાને રહે છે. અબ્રાહમ લિંકને પણ કહ્યું છે તે પ્રમાણે કે લોકોથી, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી સ્વતંત્રતા અને જવાબદારી પૂરક છે. આ રીતે ભારત જેવા લોકશાહી દેશમાં પહેરવા, બોલવા, વિચારો અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા નાગરિકોને મળી રહી છે અને આ જવાબદારીના ઘડતરનું કામ એ કેળવણી કરે છે, જેથી વ્યક્તિમાં દેશપ્રેમ, વિનમ્રતા, સભ્યતા જેવા ગુણોનો વિકાસ કરી શકાય છે. ચોથો મુદ્દો છે ચારિત્ર નિર્માણ. તો ચારિત્ર નિર્માણનો હેતુ કેળવણીનો મૂળભૂત હેતુ તરીકે ગણવામાં આવે છે. ગ્રીસ કેળવણીકાળ હર્બાટ આ હેતુને સર્વોત્કૃષ્ટ હેતુ તરીકે જણાવતા કહે છે કે કેળવણીનું સમગ્ર કાર્ય એક શબ્દમાં કહેવું હોય તો તે છે નીતિમત્તા. એટલે કે ચારિત્ર નિર્માણ આપણે કરીએ એટલે આપણે નીતિમત્તામાં છીએ એમ આપણે કહી શકીએ. પ્લેટો ચારિત્ર નિર્માણ માટે સદ્ગુણો શબ્દ વાપરે છે. 19મી સદીમાં થયેલા ઓડોલ્ફ હકલ્સ આ માટે કહે છે તે માણસને ખરી કેળવણી મળે છે જેનું શરીર કેળવાયેલું હોય, કે જે તેના અંકુશમાં રહી શકે. તે માણસને ખરી કેળવણી મળી છે જેનું મન કુદરતના કાયદાઓથી ભરેલું છે ને ઇન્દ્રિયો તેને વફાદાર છે. આમ નરસિંહ મહેતા પણ પોતાનું વૈષ્ણવજન ગીતમાં ચારિત્ર નિર્માણની વાત કરે છે. આથી ચારિત્ર નિર્માણ દ્વારા આપણે સાચી કેળવણી મેળવી શકીએ છીએ. ત્યારબાદ
આપણે જોઈએ. પાંચમો મુદ્દો છે મૂલ્યોની રક્ષા. સામાજિક, સાંસ્કૃતિક, વ્યવસાયિક, ધાર્મિક મૂલ્યોની રક્ષા એ કેળવણીનું મહત્વનું લક્ષ્ય છે. મૂલ્ય સાથેનું જીવન જ ઈચ્છનીય છે. એટલે કે આપણા જીવનમાં આ બધા મૂલ્યો હોવા આવશ્યક છે. અનીતિ અને અસત્યના માર્ગે પ્રાપ્ત થયેલ ધન, સંપત્તિ, પ્રતિષ્ઠા એ વ્યર્થ છે. આ મૂલ્યોની રક્ષા કરતી કેળવણી સભ્ય માનવ અને સભ્ય સમાજનું નિર્માણ કરે છે. એટલે કે આપણે સારા મૂલ્યો અપનાવવા જોઈએ. ત્યારબાદ છઠ્ઠો છે મુદ્દો સ્વાવલંબન. ગાંધીજી સ્વાવલંબનને કેળવણીના મુખ્ય ઉદ્દેશ્ય તરીકે માને છે. શારીરિક, માનસિક અને આર્થિક સ્વાવલંબન આપી શકે તે જ સાચી કેળવણી. બાળકોનો બૌદ્ધિક વિકાસ સાધવા માટે તેમને હસ્ત ઉદ્યોગ શીખવવા જોઈએ. ઉત્પાદક શ્રમ દ્વારા તેમના શરીર અને મન કેળવાય તે ઈચ્છનીય છે. આ રીતે સ્વાવલંબન પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. સ્વાવલંબન આપણે રહીએ તો આપણી શારીરિક, માનસિક, બૌદ્ધિક અને સ્વાસ્થ્યની જાળવણી આપોઆપ થઈ જાય છે. સાતમો મુદ્દો છે બળ, ધૈર્ય, સંવેદનશીલતા અને બુદ્ધિ. શિક્ષણશાસ્ત્રી શ્રી રસેલ બળ શબ્દને શારીરિક લક્ષણ તરીકે મૂકે છે. બળ બાળકને આસપાસના વાતાવરણમાં રસ લેવાનું સરળ બનાવે છે. માનસિક સ્વાસ્થ્યનું આ મહત્વનું પરિબળ છે. એટલે બળ જીવનમાં ઉત્તમ તત્વોને પ્રગટ કરવામાં મહત્વનું હોય છે અને જેથી આપણને કેળવણી મળે છે. ધૈર્ય, તો ધૈર્ય એ અન્ય મહત્વનું લક્ષ્ય છે જે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટેનો મહત્વનો ગુણ છે. એક ઉક્તિ છે, અધૂરો ઘડો છલકાય ઘણો. એટલે કે અધીરાપણું અધૂરી કેળવણીની નિશાની છે. એટલે આપણે ધીરજ રાખવી જોઈએ. કેળવણી પામેલ વ્યક્તિ ધૈર્યવાન બને છે. એનામાં ધીરજ હોય છે. કેળવણી પામેલ મનુષ્ય સંવેદનશીલ પણ હોવો જોઈએ. એટલે કે શિક્ષક જે છે તો શિક્ષક થઈને વિદ્યાર્થીઓની બાળકની જે સંવેદનાઓ છે તેને સમજીને એ શિક્ષણ કાર્ય કરતો હોય તો એ સાચો શિક્ષક ગણાય. ડૉક્ટર છે તો ડૉક્ટરે પણ એના દર્દીની સંવેદનાઓ સમજીને એનો ઈલાજ કરવો જોઈએ. તેમજ એન્જિનિયર પણ એણે બનાવેલું ઘર અને જે ખરીદનાર વ્યક્તિ છે તો તેની સંવેદનાઓ અનુભવીને તેણે વ્યવસાયિક નિષ્ઠા અપનાવવી જોઈએ. અન્યને દુઃખી જોઈને દુઃખી થવાની સંવેદના માનવીય ગુણો વિકસાવે છે. અહીં બુદ્ધિ શબ્દનો અર્થ જ્ઞાન કરતાં પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ કે ઉત્કંઠા જગાડવાનો છે. એ રીતે કેળવણીનું કાર્ય જ્ઞાન માટે કુતૂહલ વૃત્તિ કહી શકાય. આ રીતે આ કેળવણીના 7 ધ્યેયો આપેલા છે જેમાં આપણે ચર્ચા કરી. એટલે કે આ જે કેળવણીના ધ્યેયો છે તો એને લક્ષ્યમાં રાખીને કેળવણી આપણે મેળવી શકીએ છીએ. હવે પછી આવે છે પ્રકૃતિ દ્વારા શિક્ષણ. તો વેદકાળથી જ પુરુષ અને પ્રકૃતિના સંબંધને વિશિષ્ટ રીતે દર્શાવવામાં આવ્યો છે. પુરુષ એટલે કે વ્યક્તિ માત્રનું અસ્તિત્વ પૃથ્વી પર ટકી શકે તે માટે પ્રકૃતિની રચના કરવામાં આવી છે. એટલે પુરુષ એટલે માનવી અને પ્રકૃતિ વચ્ચેનો સંબંધ. 5 પ્રાકૃતિક તત્વોમાંથી આપણું જે શરીર છે તેની રચના થઈ છે. એટલે આપણી સાથે એટલે કે માનવી સાથે પ્રકૃતિનો સંબંધ ઘનિષ્ઠ છે. રવિન્દ્રનાથ ટાગોર કહે છે તે પ્રમાણે પ્રકૃતિની નસે નસમાં જીવનનું અંતઃતત્વ ધબકે છે. એ ધબકાર જ બાળકના ચૈતન્યને ગતિશીલ બનાવે છે. ગુરુદેવ પ્રકૃતિ પ્રત્યેના આકર્ષણનું સ્પષ્ટીકરણ આપતા જણાવે છે કે પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે લોહીની સગાઈ છે, કિન્ડરશીપ છે. મનુષ્ય અને પ્રકૃતિના આ આંતર સંબંધને કારણે મનુષ્ય તેનો સ્વીકાર કરે છે
અને તેથી જ મનુષ્યને સક્ષમ અને શક્તિશાળી બનાવવા માટે પ્રકૃતિ શ્રેષ્ઠ માધ્યમ છે. શિક્ષણનું પણ અસરકારક માધ્યમ આ પ્રકૃતિ દ્વારા શિક્ષણ બની શકે છે. મનુષ્ય સમાજ સાથે મનુષ્ય અને પ્રકૃતિ સાથે પ્રાકૃતિક બનવું જોઈએ. જેમ બાળક બચપણમાં સાહજિક રીતે માતૃભાષા શીખે એટલી જ સહજતાથી જો એ શિક્ષણ એને શીખવવામાં આવે તો એ સારી રીતે શિક્ષણ લઈ શકે છે. શિક્ષણની માનવ સમાજમાં જરૂરિયાત. શિક્ષણ બાળકને સમાજ અને પર્યાવરણ સાથે સંતુલન સાધી વિકાસ કરતા શીખવે છે. શિક્ષણ સમાજની આર્થિક પ્રગતિનું નિર્માણ કરે છે. શિક્ષણ સામાજિક પરિવર્તનને ગતિ આપે છે. શિક્ષણ દ્વારા સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું સર્જન થાય છે. શિક્ષણના પ્રચાર પ્રસાર દ્વારા સમાજમાં રાષ્ટ્રીય જાગૃતિ આવે છે. શિક્ષણ દ્વારા સમાજને લાંબી સૂઝવાળો નેતા, પ્રતિનિધિ કે અમલદાર પ્રાપ્ત થાય છે. શિક્ષણ દ્વારા વેપાર ઉદ્યોગ અને વ્યવસાયોની ક્ષમતા વધે છે. શિક્ષણના સામૂહિક માધ્યમો જેમ કે રેડિયો, ટેલિવિઝન, સિનેમા દ્વારા પ્રજાના વલણો, અભિપ્રાયો અને મૂલ્યોનું ઘડતર કરી શકાય છે. વૈજ્ઞાનિક સંશોધનોને પણ વેગ મળે છે. સામાજિક, રાજકીય અને નૈતિક મૂલ્યોનો વિકાસ થાય છે. બાળકો શ્રમનું મહત્વ સમજે છે અને ગૌરવથી પરિચિત થાય છે. વિદ્યાર્થીઓમાં સર્જનાત્મક શક્તિઓ, વિવેચનાત્મક શક્તિ અને સારી એવી વિચારશક્તિ અને નિર્ણય શક્તિનો પણ બાળકમાં વિકાસ થાય છે. તો આ રીતે શિક્ષણની માનવ સમાજમાં જરૂરિયાત ઊભી થાય છે. એટલે આ બધી બાબતો એ સૂચવે છે કે માનવ સમાજમાં શિક્ષણની કેટલી બધી જરૂરિયાત છે. કેળવણી અને ઔપચારિક શિક્ષણ વચ્ચે આપણે તફાવત જોઈએ. ઔપચારિક શિક્ષણની સમયમર્યાદા નિશ્ચિત હોય છે, જ્યારે કેળવણી એ જન્મથી મૃત્યુ પર્યંત ચાલતી પ્રક્રિયા છે. ઔપચારિક શિક્ષણનું બંધારણ નિશ્ચિત છે, જ્યારે કેળવણી અનાયાસ પ્રક્રિયા છે, એટલે કે ક્યારે પણ એ આપણે લઈ શકીએ. ઔપચારિક શિક્ષણ આયોજિત સંસ્થાઓ, શાળાઓ અને મહાશાળાઓ દ્વારા આપવામાં આવે છે, જ્યારે કેળવણી આયોજિત સંસ્થાઓ ઉપરાંત પાડોશ, મિત્રો, પ્રકૃતિ, સમાજ જીવન અને અનુભવોમાંથી પ્રાપ્ત થાય છે. એટલે કે ઔપચારિક શિક્ષણ જે છે તે આપણે નિયત કરેલ સંસ્થા હોય તો જેમ કે શાળા છે કે મહાશાળા છે તો ત્યાં જ આપણે આ શિક્ષણ લઈ શકીએ છીએ. જ્યારે કેળવણી એટલે કે અનૌપચારિક શિક્ષણ જે છે તે આપણે શાળા સિવાય પણ પડોશ છે, મિત્રો છે, પ્રકૃતિ છે, સમાજ જીવન છે કે અનુભવોમાંથી આપણે મેળવી શકીએ છીએ. ઔપચારિક શિક્ષણ સભાનતાપૂર્વક થાય છે, જ્યારે કેળવણીમાં આવી કોઈ સભાનતા હોતી નથી. એટલે કે આપણને જ્યાંથી શિક્ષણ મળે ત્યાંથી આપણે એ મેળવી લઈએ છીએ. ઔપચારિક શિક્ષણ પ્રત્યક્ષ પણ અલ્પજીવી પ્રક્રિયા છે, એટલે કે ટૂંકા ગાળાની પ્રક્રિયા છે, જ્યારે કેળવણી એ દીર્ઘજીવી છે, એટલે કે લાંબા સમય સુધી આપણે એને મેળવી શકીએ છીએ. ઔપચારિક શિક્ષણ સભાનતાપૂર્વકની પ્રક્રિયા હોવાથી તેનું પરીક્ષણ ઔપચારિક રીતે થાય છે, જ્યારે કેળવણી અનાયાસ પ્રક્રિયા હોવાથી તેનું કોઈ ઔપચારિક મૂલ્યાંકન થઈ શકતું નથી. એટલે કે ઔપચારિક શિક્ષણ સભાનતાપૂર્વકની પ્રક્રિયા છે, એનું આયોજન હોય છે, માટે એનું આપણે પરીક્ષાઓ દ્વારા મૂલ્યાંકન કરી શકીએ છીએ. જ્યારે અનૌપચારિક એટલે કે કેળવણી જે છે તો તેનું મૂલ્યાંકન થઈ શકતું નથી. તો આ છે કેળવણી અને ઔપચારિક શિક્ષણ વચ્ચેનો તફાવત. તમારે ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ વચ્ચેનો તફાવત પૂછાય તો તમારે આ મુદ્દાઓ લખવાના. તાલીમાર્થી મિત્રો, અહીં આ બીજો ભાગ પૂરો થાય છે. હવે પછી આપણે ભાગ 3 જોઈશું. તાલીમાર્થી મિત્રોએ સ્વાધ્યાય કાર્ય કરવાનું છે.
એમાં 2 પ્રશ્નો આપ્યા છે. કેળવણીના ધ્યેયોની ચર્ચા કરો અને બીજો ઔપચારિક અને અનૌપચારિક શિક્ષણ વચ્ચેનો તફાવત શું છે એ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે અને આ દરેક મુદ્દાઓની તમારે સમજ સારી રીતે મેળવવાની છે.